નમસ્કાર, TV13ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ। પશ્ચિમ બંગાળમાં કુચ બિહારમાં ભાજપના ધારાસભ્ય પર હુમલાની ઘટના, કારમાં તોડફોડ કરવામાં આવી, ટીએમસી કાર્યકરો પર આરોપ લગાવવામાં આવ્યો। બંગાળને 5000 કરોડની અપાઈ ભેટ, દુર્ગાપુરમાં પીએમ મોદીની મોટી રેલી યોજાઈ, હજારો કરોડ રૂપિયાની યોજનાઓની ભેટ। પ્રધાનમંત્રી મોદીએ ભારતનો વિકાસ કરવાના પોતાના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો। ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્યની કરાઈ ધરપકડ, પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે ભેટ આપવા બદલ તમારો આભાર, હું તેને હંમેશા યાદ રાખીશ। તો દિલ્હી બાદ હવે બેંગલુરુમાં પણ શાળાઓ પર બોમ્બથી હુમલો કરવાનો ભય ઊભો થયો। ગભરાટમાં બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા। તપાસ બાદ ધમકી ખોટી હોવાનું સામે આવ્યું। ભારતની મોટી રાજદ્વારી જીત થઈ છે। અમેરિકાએ TRFને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે। પાકિસ્તાનને શરમનો સામનો કરવો પડશે। સાબર ડેરીએ ભાવફેરને લઈને કરી મોટી જાહેરાત, પ્રતિ કિલો ફેટ ₹5નો વધારો કર્યો, 990ની જગ્યાએ 995 રૂપિયા ભાવ નક્કી કરાયો। નિયામક મંડળની બેઠક બાદ કરાઈ જાહેરાત। ગંભીરા બ્રિજ પર લટકી રહેલા ટેન્કરના ચાલકે વર્ણવી ખોફનાક પળોની દાસ્તાન, કહ્યું 2 સેકન્ડમાં મોત દેખાયું, મારી સામે વાહનો નદીમાં ખાબક્યા, મારું ટેન્કર હજુ લટકતી હાલતમાં, ટેન્કર હટાવવા બાબતે તંત્ર સાંભળતું નથી। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકે બીજી વાર તક આપવા બદલ અમિત ચાવડાએ હાઈકમાન્ડનો માન્યો આભાર, કહ્યું અમારી પહેલી પ્રાથમિકતા બૂથને મજબૂત કરવાની, જનતાને સાથે રાખી અધિકારની લડત લડીશું। તો રાજકોટને લઈને સરકારે નિયમોમાં આપી છૂટછાટ, મેળા માટે 90 દિવસનું લાયસન્સ મળી શકશે। આનંદ મેળાના કિસ્સામાં સમય મર્યાદા 30 દિવસ કરવામાં આવી। અમદાવાદમાં સાબરમતી નદીમાં યુવકે લગાવી મોતની છલાંગ, મૃતકનું નામ તરુણ પરમાર, પોલીસે આપઘાતના કારણે શરૂ કરી તપાસ।